નમસ્કાર, હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। દોડતી ભાગતી જિંદગીમાં ઘણીવાર ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલંગરગ, પરંતુ જે ન્યૂઝને ન્યૂઝની ભાષામાં જ પીરસવાનો અમારા આ નવા બુલેટિનમાં અભિગમ છે, જેમાં દેશ અને રાજ્યના ટોપ 10 ખબરને સ્થાન આપવામાં આવશે। તો ચાલો જોઈએ સુપર 20। નેશનલ ન્યૂઝ સાથે શરૂઆત કરીએ તો બુધવારે મોદી સરકાર 2 વર્ષ પૂર્ણ થઈ જશે, પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેને 7 વર્ષનો સમય થઈ ગયો છે। 7 વર્ષ દરમિયાન કોરોના સ્વરૂપ મોદી સામે સૌથી મોટો પડકાર આવીને ઊભો છે, એ વાત તમામ રાજનેતા અને વિશેષ એકમત જણાય છે। પરંતુ 16મી મે 2014ના નરેન્દ્ર મોદીએ સત્તાના સૂત્ર સંભાળ્યા હતા। કદાચ એવું પણ પ્રથમવાર છે કે જ્યારે સરકાર તરફથી આ પ્રસંગે કોઈ વિશેષ આયોજનનું એલાન કરાયું નથી, પરંતુ ગત 7 વર્ષોમાં મોદીમાં સરકારે અનેક એવા નિર્ણયો કર્યા છે કે જે હાલ ચર્ચામાં છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી પર આવીને કહ્યું કે રાતથી 500 અને 1000 રૂપિયાની નોટ નકામી થઈ જશે, કારણ કે નોટબંધીનો અમલ કરાયો છે। તો બીજો સર્જિકલ અને એર સ્ટ્રાઇકનો દિવસ પણ ચર્ચાસ્પદ રહ્યો। આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે કે દુશ્મન દેશના વિસ્તારમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કર્યો હોય। 1 જુલાઈ 2017ના દિવસે દરેક રાજ્ય પોતાનો અલગ અલગ ટેક્સ વસૂલ કરતું હતું, હવે માત્ર જીએસટી વસૂલ થાય છે। અડધા ટેક્સ કેન્દ્ર સરકારને જાય છે અને અડધા રાજ્યોને। આ નિર્ણય પણ ઘણો વિવાદિત રહ્યો। કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓ સાથે 3 વખત તલાક કહીને સંબંધ પૂરો કરવાની પ્રથાને ગેરકાયદે બનાવી અને તે પણ ચર્ચાને સ્થાન રહી। કેન્દ્ર સરકારે વહીવટી સંકલ્પ અને જમ્મુ કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટાવી દીધી। રાજ્યને મળેલા વિશેષ અધિકારને ખતમ કરી દેવાયો। આ નિર્ણયની દેશ વિદેશમાં ચર્ચા થઈ, જોકે આ જ નિર્ણયની સકારાત્મક બીજી બાજુ મળી રહી છે। નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએના પસાર દરમિયાન અનેકવાર મોદી સરકાર સામે પ્રશ્નો ઊભા થયા, જોકે બહુમતે મોદી સરકારે અત્યાર સુધી ઉઘરી લીધી છે, જ્યારે કે 10 સરકારી બેંકોની વિલય કરીને 4 મોટી બેંક બનાવવાનું એલાન કરવામાં આવ્યું। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ મોદી સરકાર સામે બાયો ચડાવી છે અને દિલ્હી હાઈકોર્ટ પહોંચી ગયું છે। દેશમાં આજથી લાગુ થતા નવા ડિજિટલ કાયદાને પગલે વોટ્સએપે હાઈકોર્ટમાં નિયમ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે। વોટ્સએપે દલીલ કરી છે કે નવા કાયદાથી યુઝર્સની પ્રાઇવસી ભંગ થશે અને તેની સામે જોખમ પણ આવી શકે છે, કારણ કે નવા કાયદામાં કોણ સૌથી પહેલા પોસ્ટ કરી તેની જાણ અન્ય લોકોને કરવી પડશે, જેથી તે ગેરબંધારણીય છે અને પ્રાઇવસીનો ભંગ કરે છે। ન્યૂઝ એજન્સી રાઇટ્સના મતે વોટ્સએપ નવા કાયદાની વિરુદ્ધમાં છે અને નવા કાયદાથી વોટ્સએપને જ સૌથી વધારે અસર પહોંચી રહી છે। આ તરફ સરકારે તો પહેલા જ ચેતવણી આપેલી છે, નવા નિયમો લાગુ નહીં કરનાર કંપની ભારતમાં બિઝનેસ નહીં કરી શકે। ત્યારે ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું હતું કે કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સરકારના નવા નિયમોનું પાલન કરવા માટે કંપની તૈયાર છે, પણ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા પણ જરૂરી છે। કેન્દ્ર સરકાર દ્વારા 25 ફેબ્રુઆરી 2021ના રોજ દેશના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલય તરફથી ડિજિટલ કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે 3 મહિનાની અંદર ફરિયાદ અધિકારી, કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ ઓફિસરની નિમણૂક કરવાની જવાબદારી આપી હતી અને તેમાં તમામ કાર્યક્ષેત્ર ભારતમાં જ રાખવા આદેશ કર્યો હતો। કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલા આદેશ પ્રમાણે કંપનીઓએ કમ્પ્લાયન્સ ઓફિસરની પણ નિમણૂક કરવાની રહેશે અને તેમનું નામ તથા સંપર્ક માટે સરનામું ભારતમાં હોવું જોઈએ। 15 દિવસની અંદર ફરિયાદ નિવારણ કરવાની વ્યવસ્થા, વાંધાજનક પોસ્ટની દેખરેખ જેવી સામાન્ય વ્યવસ્થા બાબતો અંગે નવા નિયમોમાં સમાવેશ થાય છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા યાસ વાવાઝોડાએ મંગળવારે ખૂબ જ ભયંકર તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે વાવાઝોડું બુધવારે સવારના સમયે ઓરિસ્સાના ભદ્રક જિલ્લાના ધામરા બંદરે અથડાયું છે। વાવાઝોડું અથડાયાના આશરે 6 કલાક સુધી તેની અસર રહેશે, જ્યારે પશ્ચિમ બંગાળ યાસ વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચેતવણી બાદ બુધવારે સવારથી જ કોલકાતા એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાવાઝોડાને કારણે કોલકાતાની નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ બુધવારે સવારે 8:30 કલાકથી રાતના 7:45 કલાક સુધી સસ્પેન્ડ રહેશે, જ્યારે કે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોલકાતા હાઈકોર્ટે 26 અને 27 મેના રોજ સૂચિબદ્ધ કરાયેલી તમામ કેસની સુનાવણી રદ કરી દીધી છે। આગામી દિવસોમાં
સંબંધિત પીઠ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવશે. બંને દિવસ કોર્ટ ન પહોંચે તે કર્મચારીઓને અનુચિત નહીં માનવામાં આવે. Under the influence of this cyclone, there has been heavy to extremely heavy rainfall over coastal Odisha and northern districts of Odisha. This heavy to extremely heavy rainfall activity will continue over North Odisha districts for today. There will be also heavy to very heavy rainfall activity over Gangetic West Bengal districts and South Jharkhand districts today. Under the influence of this વાવાઝોડું તાવતે બાદ દેશમાં હવે ચક્રવાત યાસ વાવાઝોડાનો ભય તોળાઈ રહ્યો છે અને બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે પર ત્રાટકશે. આ પહેલા આજથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દીઘામાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. યાસ સોમવારની રાતથી ખતરનાક થવાનું શરૂ થઈ ગયું છે. આ અસરને કારણે આજે બંગાળમાં મેદનીપુર, 24 પરગાના અને હુગલીમાં પણ વરસાદ પડી શકે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે પૂર્વ મેદનીપુર અને દીઘાના કેટલાક વિસ્તારો સોમવારે જ ખાલી કરાવી લેવામાં આવ્યા હતા. આઈએમડીના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું હતું, જ્યારે બંગાળ અને ઓરિસ્સાના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ચાંદીપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતા અને દક્ષિણની અંદર વાવાઝોડું છે, ત્યારે દીઘામાં પણ મોજા 2.5 મીટર સુધી ઉછળી રહ્યા છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમેરિકાની ફાઇઝર કંપની વેક્સિનેશનની અછત વચ્ચે 5 કરોડ ડોઝ આપશે. જો તમામ બાબતો પર સહમતિ સધાય તો ભારતમાં વેક્સિનેશનની અછતમાં ક્યાંય રાહત મળી શકે તેમ છે. મોડર્ના અને જોન્સન એન્ડ જોન્સન આ વર્ષે રસી આપવા અંગે ભલે અસમર્થતા વ્યક્ત કરી ચૂકી હોય, પણ ફાઇઝર પાસેથી ભારતને રસી મળવાની આશા છે. મૂળ ફાઇઝર ભારતને રસી આપતા પહેલા નિયમોમાં કેટલીક છૂટ ઈચ્છે છે, જ્યારે કેન્દ્ર સરકાર અગાઉ તે માટે તૈયાર નહોતી, પરંતુ સૂત્રો જણાવે છે કે સરકાર હવે ફાઇઝરની શરતો માનવા તૈયાર થઈ ગઈ છે. ફાઇઝર રસીના 15 કરોડ ડોઝ દુનિયાભરના લોકોને આપવામાં આવ્યા છે, જેની કોઈ આડઅસર કે ગંભીર અસરના અહેવાલ મળ્યા નથી. બ્રિટન સહિત 116 દેશ ફાઇઝરને નિયમમાં છૂટ આપી ચૂક્યા છે અને તેને ધ્યાનમાં રાખી ભારત પણ શરતોમાં છૂટ આપે તેવી શક્યતાઓ છે. જો ડીલ થઈ તો જુલાઈ-ઓગસ્ટમાં 1 કરોડ, સપ્ટેમ્બરમાં 2 કરોડ અને ઓક્ટોબરમાં 1 કરોડ ડોઝ ભારતને મળી શકે છે. એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટ બ્રાઉને ભારતને વિશ્વાસ આપ્યો છે કે જો મેહુલ ચોકસી તેમના દેશમાં હશે તો ભારતને સોંપી દેવામાં આવશે, પરંતુ પ્રત્યાર્પણ અને સ્થાનિક કાયદા અનુસાર તમામ પ્રક્રિયા કરવામાં આવશે. હાલ એન્ટીગુઆ પોલીસે તેનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને ઇન્ટરપોલને પણ જાણ કરી દીધી છે. હીરા વેપારી મેહુલ ચોકસી હાલ લાપતા છે. મેહુલ ચોકસી 2018માં ભારત છોડીને વિદેશ ભાગ્યો હતો. એન્ટીગુઆના વડાપ્રધાન ગેસ્ટ બ્રાઉને ત્યાંની સંસદમાં વિરોધ પક્ષના સવાલના જવાબમાં નિવેદન આપ્યું છે કે જો મેહુલ ચોકસી પકડાશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, પરંતુ તેની નાગરિકતા પણ છીનવી લેવાશે. મને વિશ્વાસ છે પોલીસ તેની ભાળ મેળવી લેશે. Can the Honourable Prime Minister tell this Honourable House what went wrong that resulted in Mr. Choksi, who the Prime Minister indicated would be extradited to India, has left the state? Ostensibly, someone from his household indicated that he's missing, and since then, the Stratcom unit of the Antigua and Barbuda police force would have put out a statement to that effect. That statement will be shared with Interpol, and we have been collaborating with the Indian government as well. In fact, as all of us are aware, Mr. Choksi has 2 cases before the courts of Antigua and Barbuda. One is the extradition of Mr. Choksi to India. Leslie has a very strong interest to be here to fight those 2 cases. I do not believe that law enforcement or anyone for that matter would have contemplated that Mr. Choksi would have fled the country. In any case, we don't have any reliable information to date to confirm that he has fled the country. It is likely that he may still be here, and law enforcement, they are utilizing
all efforts, including all intelligence, to try and locate Mr. Choksi. However, the cases continue. યોગ ગુરુ બાબા રામદેવ અને એલોપેથી ડોક્ટર વચ્ચે તલવારો ખેંચાય છે. બાબા રામદેવે એલોપેથી મેડિકલ પ્રોફેશન તેમજ સારવારને લઈને આપેલા નિવેદનો વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ઉત્તરાખંડ બ્રાન્ચે સીએમ તીરથસિંહ રાવતને પત્ર લખ્યો છે, જેમાં સરકાર યોગ ગુરુ બાબા રામદેવ સામે કાર્યવાહી કરશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. પત્રમાં કહેવાયું છે કે બાબા રામદેવના અપમાનજનક નિવેદનોએ કોરોનાનો મુકાબલો કરી રહેલા ડોક્ટરોના મનોબળને તોડવાનું કામ કર્યું છે. ડોક્ટર હાલના કઠિન સમયમાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજી લહેરમાં 452 ડોક્ટરોના મોત થયા છે. બાબા રામદેવના નિવેદન બદલ રાજ્ય સરકારે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. જોકે રામદેવ બાબાએ જોશમાં આવીને નિવેદન આપ્યું છે કે કોઈના બાપાની તાકાત નથી કે મારી ધરપકડ કરે. अब उनके खैर अरेस्ट तो किसी वो जो है उनका बाप भी कोई नहीं कर सकता स्वामी रामदेव को लेकिन एक शोर मचा रहे हैं कि क्विक अरेस्ट स्वामी रामदेव, क्विक अरेस्ट स्वामी रामदेव. कभी कुछ चलाते हैं, कभी कुछ चलाते हैं, कभी ठग रामदेव, कभी महाठग रामदेव, कभी जो है कभी गिरफ्तार रामदेव. अब चलाते रहते, चलाने दो. तुम अपने लोगों को भी थोड़ा सा बीच बीच में अब ये प्रैक्टिस हो गई है ट्रेंड चलाने की, और आप वो ट्रेंड में हमेशा ही टॉप पर पहुंच जाते हो. इसके लिए भी आपका बहुत बहुत अभिनंदन. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બુદ્ધ પૂર્ણિમા પર આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોરોના સંકટના કહેરનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ભગવાન બુદ્ધની શિક્ષા જીવનમાં ઉતારવાની વાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે કોરોનાના કારણે વિશ્વમાં મોટી લાઈન ખેંચાઈ ગઈ છે, જેના કારણે પહેલા અને પછીની દુનિયામાં મોટું અંતર આવી ગયું. There have been many noteworthy changes as well. We now have a better understanding of the pandemic, which strengthens our strategy to fight it. Most importantly, we have the vaccine, which is absolutely important to save lives and defeat the pandemic. દિલ્હીની સરહદોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને બુધવારે 6 મહિના પૂર્ણ થઈ ગયા છે. ત્યારે બુધવારે જ વર્તમાન કેન્દ્ર સરકારને સત્તામાં સતત 7 વર્ષ પણ પૂર્ણ થયા છે. બુદ્ધ પૂર્ણિમાના આ અવસર પર ખેડૂતોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોતાના વિરોધનો સ્વર ફરી તેજ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે, જ્યારે સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓના કહેવા પ્રમાણે તેમને ડરાવીને કે થકાવીને ડગાવી નહીં શકાય. જ્યાં સુધી સરકાર તેમના વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસ પાછા નહીં ખેંચે અને તેમની માંગણીઓ નહીં સ્વીકારી લે, ત્યાં સુધી તેઓ દિલ્હીની સરહદથી પાછા નહીં જાય. ધરણાના સ્થળોએ કાળા વાવટા ફરકાવી અને સરકારના પુત્ર સળગાવીને તેમને વિરોધ દર્શાવ્યો. જ્યારે સંયુક્ત ખેડૂત મોરચાના નેતા બલવીરસિંહ રાજવાલ, ડોક્ટર દર્શનપાલ, ગુરનામસિંહ ચડ્ડાની, હનન મૌલા વગેરે નેતાઓના કહેવા પ્રમાણે ખેડૂતો સત્ય અને અહિંસાના બળ પર પોતાનું આંદોલન આગળ વધારી રહ્યા છે. પરંતુ ભાજપની કેન્દ્ર સરકાર અનેક વખત આ આંદોલનને હિંસક સ્વરૂપ આપવા પ્રયત્ન કરતી રહી છે, જેમાં તે હંમેશા અસફળ રહી. દેશમાં મ્યુકરમાઇકોસિસના કેસ સતત વધી રહ્યા છે અને હવે ઇન્જેક્શનની અછત ટાળવા માટે પણ કેન્દ્ર સરકારે સતત પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્ર મંત્રી સદાનંદ ગૌડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે અને સૌથી વધારે ઇન્જેક્શન પણ ગુજરાતને ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 11,717 જેટલા કેસ નોંધાયા છે અને તમામ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. મ્યુકરમાઇકોસિસનો સૌથી વધારે કહેર ગુજરાતમાં નોંધાયો છે, જ્યાં 25 મે સુધીમાં 2859 જેટલા કેસ નોંધાયા છે અને કેન્દ્ર સરકાર તરફથી એમ્ફેટોસિન બીના 7,210 ડોઝ ગુજરાતને આપવામાં આવ્યા છે. આ તરફ મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમે છે અને જ્યાં 2770 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે 6,980 જેટલા ઇન્જેક્શન તેમને ફાળવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ખબરો બાદ હવે નજર કરીએ રિજનલ ખબર પર.
રાજ્યમાં કોરોના કેસ કંટ્રોલમાં આવી રહ્યા હોવાને કારણે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુમાં ઢીલ મૂકવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે 1 કલાકની રાહત આપતા હવે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 8 વાગ્યાના બદલે 9 વાગ્યાથી શરૂ થશે અને સવારે 6 કલાકે તેનો અંત આવશે. આમ લોકોને 1 કલાકની રાહત આપવામાં આવી છે. નોંધનીય છે કે આવતીકાલે રાત્રિ કર્ફ્યુની મુદત પૂર્ણ થઈ રહી છે, જેના પગલે કેબિનેટ બેઠક બાદ સીએમ રૂપાણીએ આ જાહેરાત કરી. જે રીતે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની જે બેઠક મળી હતી તેની અંદર આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. કોરોના કેસ હવે કાબૂમાં આવી રહ્યા છે, ત્યારે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત છે, પરંતુ તેની અંદર સમય એ રાત્રિ કર્ફ્યુનો ઘટાડવામાં આવ્યો છે. ચિંતા હવે શરૂ કરી છે અને ટૂંક સમયમાં એનો એક્શન પ્લાન પર સરકાર જાહેર કરશે અને એના આધાર ઉપર તૈયારી પણ કરશું. સાથે સાથે આજે એ પણ નિર્ણય કર્યો છે કે આવતીકાલથી જાહેરનામાનો કાલે નવું બહાર પાડવું પડશે. 7 દિવસ પૂરા થાય છે ત્યારે કર્ફ્યુ જે રાતના 8 વાગ્યા સુધી હતો એને 9 વાગ્યા સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે કે સવારે રાત્રે 9થી સવારના 6 સુધી કર્ફ્યુ રહેશે. એટલે કર્ફ્યુ 8 વાગે જે થતો હતો 35 શહેરોમાં એ હવે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થશે. એ પણ આજે કેબિનેટમાં અમે લોકો કેબિનેટની બેઠક બાદ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે એલાન કર્યું છે કે માત્ર જાફરાબાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં જ હવે વીજળી પરત લાવવાની બાકી છે. જોકે વાવાઝોડાને પગલે વીજ થાંભલાને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હોવાનું નીતિન પટેલે સ્વીકાર્યું છે. આ તરફ રાજ્ય સરકારે સર્વેની કામગીરી પૂર્ણ કરીને લોકોને કેશટોલ ચૂકવવાનું શરૂ કરી દીધું છે, જ્યારે 2.25 લાખ લોકોને કેશને 10 કરોડ જેટલી રકમ ચૂકવાય છે. આ ઉપરાંત ઘરવખરી સહાય પ્રતિ પરિવાર 7,000 રૂપિયાની આર્થિક સહાય 15,000 પરિવારને ચૂકવવામાં આવી છે, જ્યારે બાકી સહાય રવિવાર સુધીમાં ચૂકવાઈ જશે તેમ નીતિન પટેલે ઉમેર્યું હતું. એટલે કેશડોલ્સ, ઘરવખરી સહાય અને મકાન સહાય આ દર વખતે જે અપાય છે એ રકમમાં અમે વધારો કર્યો છે અને એનો લાભ આ અસરગ્રસ્ત વિસ્તારોને અમે આપી રહ્યા છીએ. વાયરો જોડવા, ગ્રીડ ચાલુ કરવી, સબસ્ટેશન ચાલુ કરવું, એ કામ પણ ઉર્જા વિભાગ ખૂબ ઝડપથી કરી રહ્યું છે. અને જે રીતે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે ફક્ત હવે એકલું જાફરાબાદ શહેર જ બાકી રહે છે. બાકી 10,000 જેટલા ગામો આપણે વીજળીથી પુલે જોડી દીધા છે. તાવતે વાવાઝોડાના કારણે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વધુ નુકસાન થયું છે. સાથે જ અનેક ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ત્યારે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 30 જૂન સુધીમાં તમામ ગામોને વીજળી મળશે તેવી ઉર્જામંત્રી સૌરભ પટેલે જાહેરાત કરી છે. બધાનું રિપેરિંગનું કામ ખૂબ ગતિથી ચાલે છે અને મોટાભાગના આવતા 2 થી 3 દિવસની અંદર આ સબસ્ટેશનો ચાલુ થઈ જશે. 250 જેમ 450 ગામોની વાત કરી, એમાં અમરેલીમાં 264, ભાવનગરમાં 51 અને ગીર સોમનાથમાં 135. આની અંદર જ્યોતિગ્રામ યોજના આપવાની વીજળીનું કામ હજુ ચાલુ છે અને 30મી સુધીમાં મોટાભાગના ગામડાઓને જ્યોતિગ્રામમાં આપણે વીજળી પહોંચાડી શકીશું. વાવાઝોડા બાદ રાજ્ય સરકારની પ્રથમ કેબિનેટ આજે ગાંધીનગર ખાતે મળી હતી, જેમાં વાવાઝોડાથી રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચર્ચા થઈ હતી. જેમાં રાજ્ય સરકારે એલાન કર્યું છે કે વાવાઝોડાને કારણે જે નુકસાન થયું છે તેનો સર્વે પૂર્ણ થવાને આરે છે અને સર્વેની કામગીરીના આધારે વળતરનો નિર્ણય કરવામાં આવશે. 16,40,400 જેવા ઝાડને નુકસાન થયું છે. મોટાભાગે 85 થી 86% જેવી સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. લગભગ 14 થી 15% સર્વેની કામગીરી બાકી છે, જે 1-2 દિવસમાં પૂર્ણ થવાના આરે આવશે. ખેતી પાકોને લાગે વળગે છે. ઉનાળુ પિયત પાકોને, જેમાં મગફળી, તલી, અડદ, બાજરો, સફેદ ડુંગળી વગેરે પાકો આવેલા હોય છે. દક્ષિણ ગુજરાતની અંદર શાકભાજીનું વાવેતર કરે છે, વેલાવાળા શાકભાજીનું વાવેતર કરે છે, જે રિલીઝ મંડપ દ્વારા એ પ્રકારના પાકો લે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓએ ઉનામાં ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન
પ્રદેશના હોદ્દેદારો અને સાંસદો સાથે ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખે ગ્રામજનોને વહેલી તકે સહાય આપવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. ગઈકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગણપતભાઈ વસાવા જોડે વાત થઈ. દરેક કલેક્ટરોને પણ કહેવામાં આવ્યું છે કે વહેલી તકે દરખાસ્ત ત્યાં પહોંચી ગઈ છે. આજે સાંજ સુધીમાં એમને મંજૂરી આપી દેશે અને જે ઘાસચારો છે એ ખેડૂતોને મળશે. જીવીને એના માટે સૌરભભાઈ પટેલ એ રાત દિવસ કામે લાગ્યા છે અને લોકો પણ એની કામગીરીથી સંતોષ અનુભવે છે. મને લાગે છે કે ખૂબ જલ્દી જે પરિસ્થિતિ પહેલાં હતી એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવાના છે અને જે નુકસાન થયું છે મેં સરકારને પણ સૂચન કર્યું છે રાજ્ય સરકારમાં કે એમને સર્વેમાં થયેલા દરેક પ્રકારના નુકસાનમાં સરકાર તરફથી મદદ થાય એવા પ્રયત્ન કરવાના છે અને સરકાર મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી એ બિલકુલ ગંભીરતાપૂર્વક આ દિશામાં આગળ વધી રહ્યા છે. તાઉતે વાવાઝોડાને કારણે ગાંધીનગરમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે. ગાંધીનગર જિલ્લા ખેતી અધિકારી ડીપી જાદવે જણાવ્યું હતું કે જિલ્લાના ખેડૂતોને 33% બાજરીના પાકમાં નુકસાનીનો અંદાજ છે. કુલ પાકોનું ઉનાળુ વાવેતર 22,671 હેક્ટર જિલ્લામાં થયું હતું, જેમાં બાજરીનું 5300 હેક્ટરમાં વાવેતર થયું. ગાંધીનગરમાં સૌથી વધુ નુકસાન દેગામના ગામોમાં થયું છે. ગાંધીનગર જિલ્લાની અંદર મુખ્ય જો અસરગ્રસ્ત તાલુકાની અંદર કહીએ તો દહેગામ તાલુકાની અંદર વધારે અસરગ્રસ્ત માલુમ પડેલો છે, કારણ કે ત્યાં બાજરીનું વાવેતર પણ આપણે ઉનાળુ પાકની અંદર વધારે થતું હોય છે. એટલે દહેગામની અંદર 86 ગામોની અંદર આપણે નુકસાન માલુમ પડેલું છે. જ્યારે માણસા છે એમાં 7 ગામો અને કલોલની અંદર 5 ગામ અને ગાંધીનગર તાલુકાની અંદર 10 ગામો જેવામાં આપણને નુકસાની માલુમ પડેલી છે અને એ મુજબની કાર્યવાહી. ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં ભારે નુકસાન પણ થયું છે. ત્યારે યાત્રાધામ વીરપુરમાં તાઉતે વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેને લઈને વીરપુરના સીમ વિસ્તારમાં આવેલા સીતાફળના વર્ષો જૂના ઝાડ ધરાશાયી થયા હતા. ત્યારે સીતાફળની ખેતી કરતા ખેડૂતોને સરકાર જલ્દી સર્વે કરીને સહાય જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે. અમે આજે 23-24 વર્ષથી સીતાફળની ખેતી કરીએ છીએ, જેમાં દર વર્ષે અમે 10 થી 12 લાખનું ઉત્પાદન લઈએ છીએ. પણ આ વર્ષે તોકતે વાવાઝોડાને કારણે ઘણા બધા ઝાડ પડી ગયા છે, આશરે 70-80 જેટલા, જેને હિસાબે આ વર્ષનો ફાલ ફેલ જશે. એ તો જશે જ, પણ તોકતે વાવાઝોડાને લીધે આવતા વર્ષોમાં પણ એમાંથી ઉત્પાદન નહીં મળી શકે. અરવલ્લીમાં સ્થાનિક સાથે સાંસદ દીપસિંહ રાઠોડની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં સાંસદ વેન્ટિલેટર ચલાવનાર ન હોવાનું સ્વીકાર કર્યું છે. દર્દીના જીવ જોખમમાં આવવા છતાં સાંસદે લાચારી વ્યક્ત કરી છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. અહીંયા બિલોડા સાહેબ યાર, અત્યારે હાલમાં અમારે દાદાજી બીમાર પડ્યા છે અને એમને વેન્ટિલેટરની જરૂર છે, પણ બિલોડા હોસ્પિટલમાં વેન્ટિલેટરની વ્યવસ્થા નહીં. વેન્ટિલેટર ચલાવનાર કારીગર ના હોય તો વેન્ટિલેટરના પ્રોબ્લેમ હોય છે. શું થયું? વેન્ટિલેટર ચલાવનાર ફિઝિશિયન નહીં હોતા. અચ્છા, એટલે એના માટે શું થાય છે? તકલીફ શું છે ત્યાં? હોય ને તો ફિઝિશિયન સરકાર મૂકી શકે એવી પરિસ્થિતિ બધું નથી, એટલે તો સિવિલ હોસ્પિટલ હિંમતનગર છે. અચ્છા, પણ હવે છેક વિજયનગર ગામડામાંથી અમે આવીએ છીએ, બરાબર, તો છેક હિંમતનગર સુધી બહુ લાંબુ થવું પડે ને? હા, એ તો કોઈક તો તકલીફ હવે, એનો તો કોઈ રસ્તો નથી. એટલા માટે જ ને આપણે બિલોડા સુધી કઈ વિકાસ હજી પહોંચ્યો નહીં, એનો મતલબ તો. હા, તો સાચી વાત છે. ગુજરાતમાં વધતા દુષ્કર્મમાં સાધુ સમાજને ઠેસ પહોંચાડતી અને વિભત્સ ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર તત્વો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે પાટણ દશનામ સાધુ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યો હતો. તેમણે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં રહેતા ભરત ભરવાડ અને વિશાલ મેરે દશનામ સાધુ સમાજને ઠેસ પહોંચાડતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. આજે અમે પાટણ જિલ્લા તમામ દશનામ ગૌસ્વામી સમાજના વડીલો, મંત્રીઓ, પ્રમુખો અને તમામ સમાજના મળી અને એસપી સાહેબની ઓફિસે અમારું આવેદનપત્ર આપ્યું. કેમ કે ભરત ભરવાડ અને વિશાલ જે મેર છે એમને અમારા સમાજ વિશે બહુ ગંદી ગાળો બોલેલી છે. સુરતના બારડોલીના સરભુણ વિભાગ ગાયત્રી વિભાગ દ્વારા કુરુનાના મૃતકની અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
તો 5 જેટલી વાનમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘરે ઘરે વાન ફેરવી ગ્રામજનોને આહુતિ આપી હતી. મહત્વનું છે કે કોરોનાની મહામારીના કારણે પરિવારજનો પોતાના સ્વજનોની અંતિમ વિધિ પણ જોઈ શકતા નથી, ત્યારે ગાયત્રી પરિવાર દ્વારા પંચકુંડી મોબાઈલ યજ્ઞનું આયોજન કરાયું હતું. અમે આ એક ભગીરથ પ્રયત્ન કર્યો છે. શાંતિકુંજ હરિદ્વારના આદેશ મુજબ આજે 6 કરોડ ઘરોની અંદર યજ્ઞ તો થશે જ, ગામના ઘરોની અંદર પણ યજ્ઞ તો થશે જ, પરંતુ વાતાવરણને શુદ્ધ કરવા માટે એક મોબાઈલ વાન દ્વારા અમે આ પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ ઘરે ઘરે ફરીએ જઈને કરવા જઈ રહ્યા છીએ. ગામમાં કોરોનાનો સંપૂર્ણ નાશ થાય તે ધ્યાનમાં લઈને સંભવ વિભાગ ગાયત્રી પરિવાર દ્વારા આજે વાતાવરણ શુદ્ધિકરણ રથ દરેક મહોલ્લામાં જઈ પ્રસ્થાન કરશે અને તેમાં ગામના દરેક વ્યક્તિ આહુતિ આપી લાભ લેશે. તો આગળ નજર કરીએ ઇન્ટરનેશનલની ટોપ 10 ખબરો પર. રશિયામાં વિપક્ષના નેતા એલેક્ઝી નવાલ્નીના સાથીદારોને પણ સંસદ સુધી ન પહોંચવા દેવા માટે પુટિન પ્રશાસન એક નવું બિલ લાવી રહ્યું છે. એ બિલ પાસ થતાં જ એલેક્ઝીના સાથીઓ સંસદ માટે ચૂંટણી નહીં લડી શકે. ગૂગલ અને રશિયા વચ્ચેની ટસલ વધી રહી છે. રશિયાની એક કોર્ટે ગૂગલને વધારાના 20 લાખ રૂબલનો દંડ ફટકાર્યો છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના વડાને મળ્યા બાદ અમેરિકાએ જાહેર કર્યું છે કે પેલેસ્ટાઇનને સહાય માટે $75 મિલિયન ફાળવવામાં આવશે. અમેરિકાના બ્લિંકેને કહ્યું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે 2 સ્ટેટ સોલ્યુશન જ આગળનો રસ્તો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પેલેસ્ટાઇન 2 સ્ટેટ થિયરી ચલાવી રહ્યું છે. સાઉથ સુદાનમાં લોકો રસી મુકાવાથી બચી રહ્યા છે. સ્થિતિ એવી આવી છે કે સાઉથ સુદાને તેમને ડોનેશનમાં મળેલી 72,000 વેક્સિન ડોઝને પરત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડેન અને રશિયન પ્રેસિડેન્ટ પુટિન વચ્ચે 16મી જૂને જીનીવામાં બેઠક થશે. જો કે જાણકારો માની રહ્યા છે કે આ બેઠકમાં કોઈ પરિણામ પર વાત પહોંચે તેવું લાગતું નથી. આફ્રિકી દેશ માલીમાં સેનાએ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની ધરપકડ કરી લીધા બાદ ફ્રાન્સે માલી પર દબાણ વધાર્યું છે અને બંનેની ત્વરિત મુક્તિનો આદેશ માલીના સૈન્ય વડાને કર્યો છે. બેલારુસમાં વિમાન અટકાવવા મુદ્દે જર્મનીએ નારાજગી વ્યક્ત કરી છે. જર્મનીના વિદેશ મંત્રીએ કહ્યું છે કે બેલારુસના રાષ્ટ્રપતિ આની આખરી કિંમત ચૂકવશે. આ તરફ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. બંને રાષ્ટ્રો વચ્ચે થયેલા ફાયરિંગમાં એક આર્મેનિયન સૈનિકનું મોત થઈ ગયું છે. ચીનની વુહાન લેબમાંથી વાયરસની શરૂઆત થયાનું સામે આવતા હવે અમેરિકાએ ચીનને કહ્યું છે કે કોરોના વાયરસ કેવી રીતે ફેલાયો અને ક્યાંથી શરૂ થયો તેની પારદર્શકતાથી નવેસરથી તપાસ થવી જોઈએ. અમેરિકાએ તાઇવાનને ઓબ્ઝર્વર બનાવવાની માંગ પણ કરી છે. તો હાલ સુપર 20 ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. રાત્રિના 10:30 વાગે નવા સમાચારો સુપર 20માં જોવાનું ચૂકશો નહીં. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.